हेमाद्री कथा। हेम कहता सोनू, द्री कहता पर्वत, सोनारूपी पर्वत जेवी कथा। भगवान ने स्तुति करी, भगवान ने प्रार्थना करी कि परमात्मा आ कथाथी अमने पुण्यनी प्राप्ति थाय। शुं प्राप्त थाय? पुण्यनी प्राप्ति थाय। आ जगतनी उत्पत्ति केवी रीते થઈ? આખું આ જગત કેવી રીતે ઉત્પન્ન થયું એની કથા, એટલે એ હેમાદ્રી કથા। તો આવો પરમાત્માને વંદન કરીશું, નમસ્કાર કરીશું। હરિ ઓમ સચ્ચિદાનંદ રૂપાય विश्वदपतियादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। परमात्मा ने प्रार्थना करी कि परमात्मा अमरा जन्म कुंडलीमां जे कई अनिष्ट तत्वो होय, खराब तत्वो होय, पहला स्थान में लग्न स्थान में, चौथा स्थान में, 8मा स्थान में, 12मा स्थान में जे कई अनिष्ट ग्रहो छे, राहु केतु शनि मंगल, आ बधाय ग्रहोनी दशा दूर थाय एटले परमात्मा हूँ आपने वंदन करूं छुं। शुं करूं छुं? वंदन करूं छुं, नमस्कार करूं छुं। भगवान ने वंदन बहु प्रिय। चंदन अने वंदन ए भगवान ने बहुत प्रिय छे। कदाच चंदन नहीं आपो तो चालशे, पण भगवान ने वंदन बहुत प्रिय। प्रेम थी कोई श्रद्धा थी पगे लागे, वंदन करे तो पण परमात्मा प्रसन्न थई जाय छे। એટલે પરમાત્મા ને વંદન કરવાનું કીધું છે। શ્રી કૃષ્ણાય વયમ નમઃ। હે પરમાત્મા, હું તમને આપને વંદન કરું છું। એટલે આપણે ત્યાં કહેવત છે, નમે તે સૌને નમે ઈ સૌને। हिंदी में पण एज कीधुं, झुकता वही है जिसमें जान होती है, अकड़ तो मुर्दे की पहचान होती है। मरेलो माणस मूर्ख माणस ने सूकवो लाकड़ो ए फाटी जाए, ए तूटी जाए, पण क्यारे नमતું નથી। फाटी जाए करे, तूटी जाए करे, पण नमे। संस्कृत में पण श्लोक से, नमंती फलीनो वृक्षा नमंती गुणिनो। जना कोई वृक्ष होय, कोई झाड़ो होय, एमां फळ आवे, वृक्षनी डाळीओ नीचे झुकी जाए। गुणी माणस होय, सज्जन माणस होय, देवता ने जोई वंदन करे, बे हाथ जोड़ीने नमस्कार करे। केम? तो कि भगवान ने वंदन बहुत प्रिय। गमे एटलो भगवान ने चंदन चढ़ावो, गमे एटलो कंकु चढ़ावो, गमे एटला चोखा चढ़ावो, फूल चढ़ावो, पण जो भाव ना होय तो रोज फल मळतुं નથી। કપિલભાઈ केम? तो के भावो ही विद्यते देवो तस्मात् भावो ही कारण। भगवान भाव थी पसंद करे, पसंद आए भाव थी। दुर्योधने भगवान माटे 56 भोग बनाया था। जमવાનું કેટલું બનાવ્યું હતું? 56 भोग। भगवाने 56 भोग खाधा नता। ક્યાં ગયા હતા? તો કે વિદુરના ઘરે ભાજી ખાવા ગયા। કેમ? અંદરિયાની આ કે ભગવાન ખબર હતી કે આમાં ભાવ છે, અને દુર્યોધને 56 ભોગ બનાયા છે, પણ એ ભાવ નથી, ખાલી દેખાવો છે। શું છે? દેખાવો છે। એ ભાવ દિલથી, અંતરથી, હૃદયથી એ ભાવ પ્રગટ થાય તો ભગવાન પ્રસન્ન। એટલે કીધું ભાવો હિ વિદ્યતે દેવો તસ્માत् ભાવો હિ કારણ। ભગવાન ભાવથી વંદન કરવા જોઈએ, નમસ્કાર કરવા જોઈએ। ગમે તેવો માણસ આપણો દુશ્મન હોય, પણ આપણે આવીને આપણા પગમાં પડી જાય, પગે લાગે તો શું કરવું પડે? આપણે એ આશીર્વાદ દેવા જ જોઈએ। અંદરથી આપણને ના ઉપર પ્રેમ લાગણી થાય કે આવો દુશ્મન છે, આવો છે, છતાં આવી મને પગે લાગે। એટલે કીધું નમે ઈ સૌને। परमात्मा ने वंदन करी कि हे परमात्मा, अमरा जन्मकुंडली में के अमरा दीकरानी जन्मकुंडली में जे कई आ खराब ग्रहो छे ते बधा ज ग्रहो दूर थाय। एना माटे हे परमात्मा, हूँ आपने वंदन करूं छुं। शुं करूं छुं? वंदन करूं छुं, नमस्कार। परमात्मा विष्णु भगवान जगतनी उत्पत्ति करवानी इच्छा थई हती।
ભગવાન શિવ સમુદ્રની અંદર શેષનાગની પથારી કરી ભગવાન શયન કરતા. ભગવાન સુતા. ભગવાનને થયું કે હું એક છું, એકમાંથી અનેક થાવ. ભગવાને પોતાની નાભી શક્તિમાંથી એક તત્વ ઉત્પન્ન કર્યું, એટલે બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા. બ્રહ્માજીના 4 મુખ. બ્રહ્માજીએ આખી આ સૃષ્ટિની ઉત્પત્તિ કરી. પશુ પક્ષી મનુષ્ય જીવ જંતુ લતા પતા વૃક્ષો આ બધીની એ બ્રહ્માજીએ ઉત્પત્તિ કરી. રહેવા માટે કોઈ જગ્યા નથી, એટલે ભગવાને વરાહ રૂપી અવતાર લીધો. પાતાળમાં ગયા અને પૃથ્વીને બહાર કાઢી લાગ્યા. એ પૃથ્વીને પાણી ઉપર સ્થિર કરી. એ પૃથ્વીને સ્થિર કરવા માટે 8 દિશાઓમાં 8 હાથીના સ્તૂળના ટેકા અને વજન તરીકે મેરુ પર્વત જેવા અનેક પર્વતોની સ્થાપના કરી. અનેક પર્વતો બનાવ્યા, અનેક ડુંગરો બનાવ્યા. કેમ? તો કે પૃથ્વી સ્થિર રહે. શું રહે? સ્થિર રહે. અલગ અલગ નથી. એટલે અનેક પર્વતોનું રચના. ત્યારબાદ અનેક નદીઓનું, અનેક ભગવાને અનેક નદીઓ બનાવી. કેટલી બધી અનેક નદીઓ છે. નદીઓમાં સૌથી પહેલા નામ લઈએ તો કોનું આવે? ગંગા. સૌથી પહેલા ગંગા. નદી સુ ગંગા, નૃપતિ સુ રામ. રાજાઓનું નામ લઈએ તો સૌથી પહેલા નામ આવે રામ. રામને કેટલાય વર્ષો થઈ ગયા. રાજી શું થઈ કે રામ રાજ્યની જરૂર છે. શી જરૂર છે? રામ રાજ્ય. રાજાઓ ઘણા થઈ ગયા, પણ રામ જેવા કોઈ રાજા થયા નથી, અને થશે નહીં. ન ભૂતો ન ભવિષ્યથી. ગંગા જેવી નદી કોઈ નથી. આખો એક શ્લોક છે, પુષ્પેષુ ચંપા. ફૂલ ઘણા બધા છે, ગુલાબના આમ તે, પણ ચંપાનું જે ફૂલ છે એવું કોઈ ફૂલ નથી. કેમ? તો બીજા બધા ફૂલ ઉપર ભમરો બેસે, એનો રસ ચૂસે, અને ચંપાનું જે ફૂલ છે એના ઉપર ભમરો બેસી શકતો નથી. પુષ્પે સુ ચંપા, નગરી સુ લંકા. મોટી મોટી નગરીઓ ઘણી બધી હતી, ઘણી બધી છે, પણ લંકા જેવી કોઈ નગરી નહીં. ભલે રાવણની હતી, પણ લંકા એટલે લંકા હતી. આખી સોના જરીક ને આખી સોના જરીક લંકા. પુષ્પે સુ ચંપા, નગરી સુ લંકા, નદી સુ ગંગા. નદીઓમાં ગંગાનું નામ. નદી સુ ગંગા. ગંગાનો ખૂબ મહિમા છે, અનેક મહિમા છે. જેટલી વાતો કરી એટલો ઓછો. નદી સુ ગંગા, નૃપતિ સુ રામ. નૃપતિ એટલે રાજા. રાજાઓ અનેક થઈ ગયા, પણ રામ જેવા કોઈ રાજા થયા નહીં. પુષ્પે સુ ચંપા, નગરી સુ લંકા, પુરુષેષુ વિષ્ણુ. પુરુષોમાં ભગવાન વિષ્ણુ પરમાત્મા જેવા કોઈ પુરુષ થયા નથી, અંધવાના નથી, ના ભૂતો ના ભવિષ્યથી. પુરુષેષુ વિષ્ણુ, કાવ્યેષુ માધવ, કવિ કાલિદાસ. કવિ કેટલાય થઈ ગયા, કેટલાય થશે, પણ કાલિદાસ જેવા કોઈ કવિ. ગંગાનો મહિમા છે, ગંગાનું મહત્વ બતાવ્યું છે. ગંગામાં ડૂબકી મારી તો પણ પાપમાંથી મુક્તિની પ્રાપ્તિ. ખાલી ડૂબકી મારવામાં આવે ગંગામાં તો પણ પાપોમાંથી મુક્તિ મળે છે. ભગવાન નારાયણનો જપ કરવામાં આવે તો પણ પાપોમાંથી મુક્તિ મળે. એટલે અનેક નદીઓની ઉત્પત્તિ કરી. કોને? તો કે બ્રહ્માજીએ. ગંગા, સિંધુ, સરસ્વતી ચ યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, મહેન્દ્ર, ધનયા, ચરમંવતી, વેદિકા, શિપ્રા, વેત્રવતી, મહાસુર નદી, ખ્યાતા, જયા, ગંદકી. આવી અનેક નદીઓની ઉત્પત્તિ કરી. ત્યારબાદ અનેક જંગલો બનાવ્યા. નિમિષારણ્ય, ચંપારણ્ય, દંડકારણ્ય. અરણ્ય એટલે જંગલ. અનેક જંગલ છે કપિલભાઈ, પણ કોઈ પણ કથા સાંભળીએ રમેશભાઈ તો સૌથી પહેલા શું આવે કે નૈમિષારણ્ય નામના જંગલમાં અનેક ઋષિઓ ભેગા થયા અને એ કથા કરતા. એવું જંગલ નૈમિષારણ્ય. નૈમિષ માત્ર એટલે ક્ષણ માત્ર, જ્યાં આપણું મન સ્થિર થઈ જાય, મન આપણું જ્યાં લાગી જાય, ભગવાન પ્રત્યે, શ્રદ્ધા પ્રત્યે, ભક્તિ પ્રત્યે, એનું નામ નૈમિષારણ્ય. 88,000 ઋષિઓએ બ્રહ્માજીને કીધું કે અમને કોઈ એવી જગ્યા બતાવો કે
એ જગ્યાએ બેસી અને અમારે તપ કરવું છે. શું કરવું છે? તપ કરવું છે. એટલે બ્રહ્માજી એક ચક્ર છોડ્યું જેનું નામ છે મનોમય ચક્ર. કયું ચક્ર? મનોમય, મનનું ચક્ર. મન કેવું છે? બેઠા સિંહજી ઘડીગામાં 50 પહોંચી જાય ને, ઘડીગા લંબાઈ પહોંચી જાય. એટલે મનોમય ચક્ર. મન સ્થિર થવું જોઈએ. શું થવું જોઈએ? પૂજા હોય તો ભલે, ધંધો હોય તો ભલે, ઘરકામ હોય તો ભલે, જે કંઈ કામ હોય તે એમાં મન લગાવીને કરીએ. મન સ્થિર થઈને કામ થાય તો જ કામ સફળ થાય. ને કે સફળ થાય? મન વગર કોઈ પણ કામ કરો તો ક્યારે સફળતાની પ્રાપ્તિ થતી નથી. મન લગાવીને કરવું. એટલે બ્રહ્માજી શું કીધું છે? મનોમય ચક્ર છોડ્યું. શું ચક્ર છોડ્યું છે? મનોમય ચક્ર. અને બ્રહ્માજી કીધું કે ચક્ર ફરતું ફરતું જે જગ્યાએ સ્થિર થઈ જાય, ઊભો રહી જાય, ત્યાં બેસી અને તમે તપ કરજો. ચક્ર જંગલોમાં, અનેક જંગલોમાં ફરતું ફરતું જ્યાં નૈમિષારણ્ય નામનું જંગલ આવ્યું, એ જંગલની અંદર ચક્ર સ્થિર થઈ ગયું. અને એ જગ્યાએ 88,000 ઋષિઓ તપ કરવા બેઠા. શું કરવા બેઠા? તપ કરવા. એટલે કોઈ પણ કથા સત્યનારાયણની હોય, ભાગવતની હોય, રામાયણમાં હોય, સૌથી પહેલા એવું આવે કે નૈમિષારણ્ય નામના જંગલમાં અનેક ઋષિઓ તપ કરવા બેઠા. બસ તમારું મન ઘરે લાગી જાય ને તો એ ઘરે નૈમિષારણ્ય બની જાય. મન લગાવવાનું. કોઈ પણ કામ, ખાલી પૂજા નહીં, કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ કામ કરો, જે કરો તે મન લગાવીને કરો. શું કરો? મન લગાવી જે કામ કરો. એ ફરવા ગયા હોય તો મન લગાવીને કરો, પછી બધું ભૂલી જવાનું. તો જ મજા આવે, તો જ આનંદ પ્રાપ્ત થાય. ભગવાને શ્લોકમાં કીધું સચ્ચિદાનંદ રૂપાય. સત એટલે સત્ય હોવું જોઈએ, ચિત્ત એટલે મન. એ મન હોવું જોઈએ. એ મન હોય તો જ અંદરથી આનંદ પ્રાપ્ત થાય. સત, ચિત્ત અને આનંદ. કોઈ પણ વસ્તુમાં આપણું મન લાગે તો જ અંદરથી આનંદ મળે. શું મળે? આનંદ મળે. ગયા હોય બારે અને મન ઘરે હોય તો બારે ગયા હોય એમાં આનંદ મળે ના. એટલે જે કરો એ શું કરો? મનથી કરો. તો જ તમારું એ કાર્ય સફળ થાય. દુકાનનું તો દુકાને જ મન હોવું જોઈએ. ઘરે આવ્યા તો ઘરવાળા ઘર પ્રત્યે જ મન હોવું જોઈએ. જે કંઈ કરો એ મન લગાવીને પૂજા કરો, પૂજામાં મન લગાવીને કરો. એટલે ત્યાં 88,000 ઋષિઓએ ત્યાં બેસીને એમનું મન સ્થિર થયું. શું થયું? મન સ્થિર થયું, મન શાંત થયું. એવા અનેક જંગલો બનાવ્યા. નૈમિષારણ્ય, દંડારણ્ય, ચંપારણ્ય, આવા અનેક જંગલો બનાવ્યા. ત્યારબાદ બ્રહ્માજીએ આ 14 બ્રહ્માંડ બનાવ્યા. કેટલા બ્રહ્માંડ? 14. નીચે 7 પાતાળ છે. કેટલા પાતાળ છે? 7 પાતાળ. અતલ, વિતલ, મહાતલ, સાતલ અને પાતાળ. આવા 7 પાતાળ છે. નીચે ખોદો એટલે પાણી નીકળે, વરે નીચે જાવ એટલે માટી આવે, વરે નીચે જાવ એટલે પાણી નીકળે. એમ 7 ભાગ છે. કેટલા ભાગ છે? 7 ભાગ છે. 8માં મનુષ્ય લોક એટલે આપણે રહીએ છીએ. આ મનુષ્ય લોક છે. અને આપણા ઉપર બીજા 6 લોક છે. કેટલા લોક છે? 6 લોક. ભૂલોક, જનલોક, તપલોક, મહાલોક, સત્યલોક અને પરમાત્માનું ધામ વૈકુંઠ. આપણા ઋષિ મુનિઓ, વેદો અને પુરાણો કરોડોની અજબો વર્ષો પહેલા કહી ગયા કે ઉપર આવા 6 લોક છે. અને હવે વૈજ્ઞાનિકે સાબિત કરી આપ્યા કે ઉપર ચંદ્ર ઉપર ધરતી છે, ચંદ્ર ઉપર માણસ રહી શકે. વિચાર કરી લો. એટલે શાસ્ત્રો પુરાણો કહે છે કરોડો વર્ષો પહેલા કે ઉપર એક નહીં આવા 6 લોક. કેટલા લોક છે? 6 લોક છે. હવે સાયન્સે સાબિત કરી આપ્યું. એટલે આ 14 બ્રહ્માંડની બિલ્ડિંગ છે. કેટલાની? 14 માળની આ બિલ્ડિંગ બનાવી બ્રહ્માજી. ક્યારેક પ્લેનમાં બેઠા હોય ને તો જોવાનું ધરતી ઉપર લેન્ડિંગ થાય અને વાદળા પાર કરી અને ઉપર જાય ને એટલે આપણા એકદમ ઝાંખું બેસી જાય અને આખું એકદમ ગમે તેવું પ્લેન હોય તો હાલી જાય આપણે. કેમ કે એક વ્યક્તિને પાર કરી અને વાદળાની ઉપર ગઈ. એવા 14 આખી આ બ્રહ્માંડ બનાવવામાં. બ્રહ્માજીએ એ ઉપર આ પૃથ્વી ઉપર અનેક તત્વો બનાવ્યા. કેટલા તત્વો? કેટલા જીવ? તો કે 84 લાખ યોની. કેટલી યોની? 84 લાખ જીવ બનાવ્યા. કેટલા જીવ બનાવ્યા? આપણે
કેવું પડે કે આ જવ છે, આ જીવ આપણો એ 84 લાખ યોનિમાં ભટકશે, ફરશે. નાનામાં નાનો જીવ એટલે કીડી અને મોટા મોટો જીવ એટલે હાથી. એમાં અસંખ્ય જીવો, મચ્છર, માખી, જળચર, જળમાં પાણીવાળા જીવ, નાના નાનો એટલે પોરો, મોટા મોટો એટલે મગરમચ્છ, એમાં માછલા, ડેડકા વગેરે અસંખ્ય પ્રાણીઓ રહે છે, અસંખ્ય જીવ રહે છે, અસંખ્ય પશુ છે, અસંખ્ય પક્ષીઓ છે, અસંખ્ય વૃક્ષો બતાયા છે. પણ બધા જીવ કેટલા છે ખબર છે? 84 લાખ. કેટલા? નામ પણ આવડતા. જો વરસાદ વરસે એટલે કેટલા જીવ આવે, જીવાત અલગ અલગ જીવાત અલગ અલગ. અહીં રે કેટલા દી? 2.5 દી. બહુ 2.5 દી. 2.5 દીમાં એનું મૃત્યુ થઈ જાય. અહીં શું કરવા આવે? 84 લાખમાં ફરવું પડશે ને, બસ ફેરો ફરવામાં. અને 84 લાખમાંથી જો છુટકારો મેળવવો હોય તો એક જ સૌથી પહેલા એક મનુ રાજા અને એક શત્રુપાને બંનેને ઉત્પન્ન કર્યા અને એ બે થકી સંસાર ચાલ્યો અને એનાથી આખી આ મનુષ્યની ઉત્પત્તિ થઈ. એટલે મનુષ્યો કહેવાના. શું કહેવાના? આપણા બધાના પિતા કોણ? તો કે મનુ. કોણ છે? મનુ રાજા. મનુના દ્વારા ઉત્પન્ન થયા આપણે બધા, એટલે આપણે બધા મનુષ્ય કહેવાય. અને મનુના પિતા પણ કોણ? તો કે બ્રહ્માજી. અને બ્રહ્માના પિતા પણ કોણ? તો કે ભગવાન વિષ્ણુ. એમ કે વિષ્ણુની નાભીમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. કે આખી આ સૃષ્ટિનું આવું વર્ણન બતાવ્યું છે. ત્યારબાદ આ કર્મની અંદર માણસને બધાના એક એક પોતાના અલગ અલગ કર્મો બતાવ્યા, પોતાને અલગ અલગ કર્મો બતાવ્યા, અલગ અલગ વર્ણ વ્યવસ્થા. એટલે પોતાનું જેવું કામ, જે માણસ જે કામ કરે ને એ પ્રમાણે વર્ણ વ્યવસ્થા હતી. બાકી કોઈ ઊંચ નીચ ક્યારે હતું જ નહીં. પણ જેવું જેવું માણસનું કર્મ, જેવું કામ, એ પ્રમાણે એની લાયકાત, એની કેટેગરી. કેમ? તો કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર જે સૌથી વધારે જ્ઞાન આપતા હતા, બુદ્ધિતત્વ હતું, ભણતા હતા અને ભણાવતા હતા, એટલે બ્રાહ્મણ કહેવાય. પછી તો કે વૈશ્ય વેપાર કરવામાં જે કુશળ હતા, બુદ્ધિશાળી હતા વેપાર કરવામાં, કે ભાઈ 5 ના 25 થાય, 25 ના 50 થાય, 50 ના 100 થાય, રાજ્યની દેશની વૃદ્ધિ કેમ થાય, એવા જે બુદ્ધિશાળી વ્યક્તિઓ હતા એને શું કીધું? વૈશ્ય, વણિક, જે કે વેપારી. ક્ષત્રિય જે શક્તિશાળી હતા, તાકાતવાર હતા, રક્ષણ કરી શકે એવા હતા. કેવા કરી શકે એવા? રક્ષણ કરી શકે એવા હતા, એટલે એમને ક્ષત્રિય કહેવાના. શું કહેવાના? એટલે એને રાજ્યનું કામ સોંપ્યું, તમારે બધાનું રક્ષણ કરવું, તમારે વેપાર કરવો. અને જે કામ કરવામાં કુશળ હતા, જે સેવા કરવામાં કુશળ હતા, એને શૂદ્ર કહેવાના. તમે કામ કરો, કામમાં કુશળ. બાકી કોઈ ઊંચ નીચ ક્યારે કંઈ પેલા હતું ઉત્પત્તિ ક્યારે કાંઈ નથી. જેવું કર્મ એ પ્રમાણે એને કેટેગરી આપતા. હું તો એવું કહું કે મોટો મોટો બ્રાહ્મણનો દીકરો હોય અને દારૂ પીતો હોય, માંસ મદિરા ખાતો હોય, વ્યસન કરતો હોય, તો એની કેટેગરી કેવી કહેવાય? નીતિ કહેવાય. એને કોઈ ઘરે આવવા દે? આપણા ઘરે ભલે બ્રાહ્મણ, જન્મથી બ્રાહ્મણ છે, એનું કર્મ નીચ છે. એટલે જે શરૂઆત થઈ આ વર્ણ વ્યવસ્થાની, આના ઉપર જેવું જેનું કર્મ હતું એ પ્રમાણે વર્ણ વ્યવસ્થા ઉત્પન્ન. બ્રહ્માજીએ આ પ્રમાણે મનુષ્યની વર્ણની વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થા. પછી પાપ કર્મ, કેવા કેવા પાપ કર્મ, કોને કેવું કર્મ કરવું જોઈએ એ આગળ બતાવ્યું. તો કે પાપ કર્મ પોતાનાથી માણસોએ કેવું કેવું ના કરવું જોઈએ. તો કે કોઈની હત્યા, બ્રહ્મ હત્યા, ગુરુ હત્યા, માતા પિતા હત્યા, ગૌ હત્યા ના કરવું જોઈએ. એનું અપમાન પણ ના કરવું જોઈએ, કારણ કે આ બધું કરવાથી હત્યાનો પાપ લાગે. શાસ્ત્રમાં મનાઈ કરેલી હોય વસ્તુ ખાવામાં પીવામાં ઉપયોગ ના કરવી જોઈએ, એનાથી પણ પાપ લાગે. એનાથી તમારા શરીરને નુકસાન થાય, એનાથી તમારા પરિવારને નુકસાન થાય, એનાથી તમારા ઘરને નુકસાન થાય, તમારો પરિવાર, ઘર, તમારું શરીર બધું નાશ થઈ જાય. એટલા માટે શાસ્ત્રમાં એને ના આપણે જોઈ છે. વેશને માણસ ચડી જાય છે, આ વેશને પૈસા તો બગડે, પણ શરીર તો બગડે, પણ આખો પરિવાર બગડી જાય, આખો પરિવારની બધી વ્યવસ્થા વિખરાઈ જાય. એટલે શાસ્ત્ર ના પાડે છે કે બધી વ્યવસ્થા જળવાઈ રહે, ટકી રહે. તમારા એકના કારણે 10 જણાને નુકસાન ના થાય.
મારા એકના કારણે 10 જણાનું જીવન બગડી ના જાય, એટલા માટે શાસ્ત્રમાં બધી વસ્તુની ના પાડી છે, એનો ઉપયોગ ના કરવો. સોનાની ચોરી ના કરવી જોઈએ, કોઈને છેતરપિંડી ના કરવી જોઈએ, બનાવટ ભોળવીને ફસાવીને ના લઈ લેવા જોઈએ. કેમ કે સામેવાળાને ખબર નથી, પરમાત્મા તો જાણે છે. આ બધી જે આખી વ્યવસ્થા, વ્યભિચાર કર્મ ના કરવા જોઈએ. આવા બધા પાપોમાંથી મુક્તિ મેળવવી જોઈએ, અને આ બધા પાપોમાંથી મુક્તિ મળે તો આપણને આગળના કર્મનો, પૂજા કર્મનો અધિકાર મળે. અધિકાર પ્રાપ્ત થતો નથી. સંસ્કૃતમાં એક શ્લોક છે, દેવમ ભૂતવા દેવમ યદ. ભગવાનનું કામ કરવું હોય તો ભગવાન જેવા બનીને બેસવું. મારે રમેશભાઈનું કામ છે, રમેશભાઈ કને કામ કઢાવવું છે, તો રમેશભાઈ જેવું વર્તન કરતા હોય, જેવું બોલતા હોય, રમેશભાઈને જેવું જેવું ગમતું હોય એવી હું વાતો કરું તો રમેશભાઈ મારું કામ કરી દે. બાકી રમેશભાઈ આમ બોલે હું આમ બોલું તો કાંઈ ભેગું થાય. એમ ભગવાનને જે ગમે, ભગવાનને જે પ્રિય લાગે એવું તમે કર્મ કરો તો તમારું કપિલભાઈ કામ નીકળે. અને આપણે શું કરવા આવ્યા હતા કે મારા જન્મના જે કઈ ગ્રહો છે કે ભગવાન એ બધા દૂર કરજો. ભગવાન દૂર કરે, પણ ભગવાન શું કે પેલા હું જેવું વર્તન કરું છું એવું તું વર્તન કર. એટલે સંસ્કૃતનો એક શ્લોક છે, દેવમ ભૂતવા દેવમ નિજે. આપણે ઘણી વાર એમ કહીને કે કૃષ્ણએ તો અનેકને રાક્ષસોને માર્યા, કારણ કે મારવા જ જોઈએ, એ તો સમજી શકે એમ. ભગવાન રાક્ષસ સામે રાક્ષસ થવું, પણ જ્યાં નિર્મળતા હતી ત્યાં ભગવાન એટલા બધા નિર્મળ પણ થઈ ગયા. દેવમ ભૂતવા દેવમ રહીએ, જેવો માણસ એવું સામે તમારે કર્મ કરવું છે તો જ તમે. એટલે ભગવાનને આપણે દેહ સુધી પ્રાયશ્ચિત કર્મ કરવા બેઠા, આવો ભગવાનને પ્રાર્થના કરી છે, હે પરમાત્મા આ 10 વિધિ સ્નાન કરશું, આ દેહ સુધીમાંથી એમને મુક્તિ મળે. મારા કે મારા દીકરાના જન્મકુટીમાં જે કંઈ ખરાબ ગ્રહો છે, શનિ રાહુ કેતુ મંગળ આદિ જે કંઈ ગ્રહો છે એ બધા ગ્રહો દૂર થાય અને સુખ શાંતિની પ્રાપ્તિ થાય. એવી પરમાત્માને વંદન કરીએ, નમસ્કાર કરીએ. પાપોહમ પાપકર્માહમ પાપતમમ પાપસંભવમ ત્રાહિ મામ પુંડરીકાક્ષ સર્વ પાપ હરો હરિ.